હાય ગાઈસ, જય સ્વામિનારાયણ. બધાને કેમ છો? અત્યારે અમારા ઘરે મહેમાન આવ્યા છે અને ઘણા બધા એવું કહેતા હોય છે કે ઓસ્ટ્રેલિયામાં મહેમાન ગયા હોય તો જોઈ લો, આ બધા જ મહેમાન આવ્યા છે અને લાઈનમાં બેસી ગયા છે. જય સ્વામિનારાયણ બધાને. અને આમાંથી એક દાદા છે ને, મસ્ત કીર્તન ગાતા આવડે છે, તો હમણાં આપણે સાંભળીએ એનું કીર્તન. મેવાસા ગામના છે અને નામ શું છે? કિરણબેન ના પપ્પા છે, ઘનશ્યામભાઈ ના સસરા છે. હેલો બધા. અને હમણાં હવે કીર્તન ગાશે અને સાંભળજો તમે બધા. આપણા શાસ્ત્રોની અંદર લખેલું છે કે ભારત જેવા દેશમાં જન્મ ધરી અને 68 તીર્થ કરવા, પણ 68 તીર્થ તો આપણે બધે કર્યા નથી. પણ ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે જો મારા રચેલા અને મારા પધરાવેલા દેવની જો તમે જાત્રા કરી રહ્યો તો 68 તીર્થ કર્યાનું પુણ્ય મળશે. માટે આપણે ચાલો આ ભગવાન સ્વામિનારાયણે રચેલા જે મંદિરો છે એની જાત્રા કરી લઈ અને એનું પુણ્યનું ભાતું બાંધી લઈ. કે સુણો સતસંગી, સુણો સતસંગી, શ્રીજી પ્રભુના ગુણલા મારે ગાવા છે. સુણો સતસંગી, સુણો સતસંગી, શ્રીજી પ્રભુના ગુણલા મારે ગાવા છે. જે શ્રીજી પ્રભુના ગુણ ગાશે, જે શ્રીજી પ્રભુના ગુણ ગાશે, એના જન્મ મરણનો ભય જાશે. એના જન્મ મરણનો ભય જાશે. એનો અક્ષરધામમાં વાસ થાશે. તેનો અક્ષરધામમાં વાસ થાશે. સુણો સતસંગી, સુણો સતસંગી, શ્રીજી પ્રભુના ગુણલા મારે ગાવા છે. મારે છપૈયા ધામે જાવું છે. મારે છપૈયા ધામે જાવું છે. મારે નારાયણ સરોવરમાં નાવું છે. મારે નારાયણ સરોવરમાં નાવું છે. મારે શ્રી ઘનશ્યામની રખવા છે. મારે શ્રી ઘનશ્યામની રખવા છે. સુણો સતસંગી, સુણો સતસંગી, શ્રીજી પ્રભુના ગુણલા મારે ગાવા છે. મારે વડતાલ ધામે જાવું છે. મારે વડતાલ ધામે જાવું છે. મારે ગોમતી ઘાટમાં નાવું છે. મારે ગોમતી ઘાટમાં નાવું છે. મારે નાઈને પાવન થાવું છે. મારે નાઈને પાવન થાવું છે. મારે લક્ષ્મી નારાયણની રખવા છે. મારે લક્ષ્મી નારાયણની રખવા છે. સુણો સતસંગી, સુણો સતસંગી, શ્રીજી પ્રભુના ગુણલા મારે ગાવા છે. સ્વામિનારાયણ ભગવાનની જય. બહુ જ સરસ ગાયું તમે.